નમસ્કાર સંજયભાઈ. હા નમસ્તે. જન્મ તમારો ક્યાં? અમદાવાદ. અમદાવાદમાં જ જન્મ્યા છો? હા અમદાવાદમાં જન્મ્યો. તો અમદાવાદમાં સિટીમાં જન્મ્યા છો? ના ગામડે. કયા? જીજરા વિરમગામ. વિરમગામ અમારા કચ્છ એક્સપ્રેસમાં આવે, હા વચ્ચે આવે સ્ટોપ. ના વચ્ચે પહેલા અમારું ગામ આવી જાય પછી કચ્છ. ના અમારી કચ્છ એક્સપ્રેસમાં વિરમગામ સ્ટેશન આવે છે એમ કહું. હા ઓકે. તમે કીધું 4 વાગે ઉઠો છો, હા. એ વિશે કહું પછી ત્યાં શું? વિશે હું મારે થોડું હેલ્પ કરવા મિસિસ પાસે હેલ્પ કરીએ. ઇસ્ત્રી બિસ્ત્રી બધું કામ કરી આપી, છોકરીને કપડાં ઇસ્ત્રી કરીએ. વાહ. ભાઈ બરાબર થોડી હેલ્પ મિસિસ પાસે જાય છે. સરસ. પોતે તમે ડ્રાઈવર ભાઈ હું છો? પોતે હું ડ્રાઈવર જ છું. તમારી ડ્યુટી 8 વાગ્યાથી ચાલુ? હા મારી ડ્યુટી 8 વાગે ઓફિસ પહોંચું, 9 વાગે 9:30 વાગે મારી ઓફિસ પહોંચવાનું હોય. હા, એટલે ઘરેથી હા. 8 વાગે નીકળો ત્યારે પહોંચો ને? હા પછી હું મારા સાહેબના 8:30 7:30 સાહેબના ઘરે રિટર્ન છોડ દઉં. રાતનું? હા બરોબર. પછી એમને છોડીને હું મારા ગાડી ઓફિસે મૂકીને હું મારું બાઇક લઈને સીધો મારા ઘરે જાઉં. બાઇકનું પેટ્રોલ સર આપે? સર આપે સરસ, કંપનીવાળા ઇકો એમ ફરેલ. બહુ સરસ. ગોસ્વામીભાઈ અકલવાળા છે. હા પહેલાં કેલિડા કંપનીમાં 15 વર્ષ કામ કર્યું છે, હમ, મોટી ટ્રકો પણ ચલાવી છે. હમ, અને કેલિડા કંપનીથી જ્યારે છૂટા થયા હમ, ત્યારે એમને મોટી રકમ આવી છે. રકમ હું કહેતો નથી, હમ, પણ એ રકમ એમણે એફડી કરી નાખી છે પોતાના છોકરીના ભણતર માટે. હમ, એટલે પોતાનું સર્વસ્વ પોતાના છોકરીના જીવન સુધારવા માટે અર્પણ કરી નાખશે, હમ, તર્પણ કરી નાખશે, હોમી નાખશે મારા શબ્દમાં, હમ. આહુતિ આપી દેશે વિના સ્વાર્થ વિના. પછી ભવિષ્યમાં એમની છોકરી એમની દેખભાળ કરે, અને જો સ્વાર્થી નીકળે તો ન પણ કરે. પણ એવો વિચાર એમને નથી આવ્યો કે મારી છોકરી મારું સારું કરશે કે નહીં. એટલે માણસનો જ્યારે પ્રેમ હોય છે, ભલે સ્વજન માટે હોય, પરજન માટે હોય કે વિશ્વજન માટે હોય, ત્યારે ઘટનાઓ અદ્ભુત સર્જાતી હોય છે. એમને પોતાની પત્ની માટે પણ અરહટ પ્રેમ છે. પોતે ભણી ન શક્યા એટલે ડ્રાઈવર ભાઈ બન્યા છે, એનો કોઈ અફસોસ નથી એમને. પણ એમની પત્ની ભણેલા છે, બીકોમ છે, ગુજરાતના શિક્ષક છે, અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડનું પણ કાર્ય કરી રહ્યા છે. પ્રાઇવેટ ટ્યુશન પણ કરાવી રહ્યા છે. આવક ફેમિલીની બરોબર છે, કોઈ દુઃખ નથી. એક સોમાનથી જીવવા માટેની આવક એમની પાસે છે. ત્યારે જિંદગીમાં કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી, ન કોઈ લોન લીધી છે. ઘર જૂનું બાપદાદાનું હશે એટલે એમને ઘર લેવાની ઉપાધિ થઈ નથી. બરોબર ને? હા મારે તો 12 વીઘા જમીન છે. પોતાની 12 વીઘા જમીન પણ છે. 12 વીઘા એટલે અંદાજ 4.5 એકર જમીન થાય, કારણ કે 2.5 વીઘા એટલે 1 એકર થાય. સો અપ્રોક્સિમેટલી 4. તો એ તમે ખેડો છો? ભાગમાં આપેલું છે, ભાગમાં આપેલી છે. જેમ તમારા તો એમાં કેટલી આવક થાય? એમાં અડધો ભાગ છે. આવક કેટલી થાય પૈસામાં? એ મને ખબર ના પડે. ઓકે. વાઈફ જોઈએ છે? હા ના મારી મમ્મી જોઈએ છે? મમ્મી મારે વાહ એમનું પેન્શન મારા ફાધર પાસે આવે છે. વાહ વાહ. ફાધર એક્સપાયર થઈ ગયા. શોર્ટમાં બચત કરો છો? હા જે બી આવક થાય પત્નીની, તમારી, હા બધાની, મમ્મીની, બધામાં બચત ના કરો છો? અમે અલગ રહીએ છીએ. મારી મમ્મી છે અલગ છે. અમે કેમ? એ અમારા નાના ભાઈ જોડે રહે છે. એટલે હું ઉપર રહું છું, એ નીચે રહે છે. અચ્છા, બિલ્ડિંગ એક જ છે? હા મોટો ભાઈ અલગ રહે છે. એને 2 બેબીઓ છે. ટોટલ 3 ભાઈઓ? હા એક નાનો ભાઈ રિક્ષા ચલાવે છે, એના 2 છોકરા છે. મારા મોટા બધા ભાઈ સુખી છો? છૂકી છીએ. મોટો ભાઈ મગજ છે નહીં. પહેલાથી નથી કે હમણાં? હા પહેલાં એટલે હતું. એ ભણ્યો 12 ધોરણ ભણ્યો છે, ઇલેક્ટ્રિકનું કામ કરે છે. મારા ફોન છોકરા પાસે જ જાય છે નોકરી. અચ્છા, ફોન જ જાય છે? હા નાગર વિજોડ જ જાય અમારા. બરોબર. એ અમારા ફોન છોકરો હેલ્પ કરે છે. સારું. શોર્ટમાં જીવન સારું છે. ક્યાં બી મારું માર્ગદર્શન જોઈતું હોય તો લઈ શકશો. લાઈફ ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ. અને છોકરીને 9મી 10મી અને 12મી પછી શું કરવું, કોમર્સ, સાયન્સ, તો સાયન્સ કરશે. નહીં કોમર્સ, સાયન્સ, છોકરી પર આર્ટ્સ, જશે. એ જ કહું છું. હા. એના માર્ગદર્શન માટે મને ક્યારે પણ કોન્ટેક્ટ કરી શકો નંબર પર. મારો મોબાઈલ સાયલેન્ટ હોય છે, 4 મહિનાથી સાયલેન્ટ છે, ઓકે પણ વોટ્સઅપના મેસેજ જોઈ અને મારી ફુરસદે હું જવાબ આપું છું.
વોઇસ નોટ છોડી શકો હમ. જો લખતા જો કે બેનને તો આવડશે, શિક્ષક છે, ટાઈપ કરીને મોકલાવી દેશો અથવા વોઇસ નોટ મોકલાવશો, હું એનો રિપ્લાય કરીશ. ઓકે. અને પણ પછી 3 વ્યક્તિ સેવાના ભેખધારી છે, હમ. 30 વર્ષથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે, કઈ લાઈન લેવી, ક્યાંથી લેવી, કેવી રીતે આગળ વધવું. હું બી એ સંસ્થાનો 6 વર્ષ સભ્ય હતો. થોડું ઘણું મને પણ મારા ફિલ્ડનું ખ્યાલ છે, પણ બીજી ફિલ્ડ સાયન્સ હોય, આર્ટ્સ હોય, ફેશન ડિઝાઇનિંગ હોય કે ફિઝિયોથેરાપી હોય, ડૉક્ટરી હોય, એનું મને જ્ઞાન નથી. હું વકીલ અને સીએ છું. કોમર્સનું મને જ્ઞાન છે. તો એને કંઈ પણ કરવું, એનું માર્ગદર્શન જોઈતું તો મને કોન્ટેક્ટ કરજો. આ વસ્તુ તમારા પત્નીને કહી રાખજો. નંબર એક મોટા અક્ષરે ઘરમાં લગાડી રાખજો, નંબર ખોવાડતા નહીં. ઓકે. ओके सो ऑल द बेस्ट. All the તમારું જીવન સુગંધી બने और तेरा मंगल मेरा मंगल सबका मंगल हो, ये भावना सबके मन में बहे. ઓકે.